अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह आपरे सूरे बकरानी आयत नंबर 54 सुधीनी तफसीर जोई। हवे आजना एपिसोडमां सूरे बकरानी आयत नंबर 55 थी तफसीर शरू करीए छे इंशाअल्लाह। आजना एपिसोडनो टॉपिक छे बनी इस्राएलियोनुं घमंड। तो शुरुआत करता पहला आपने दिलथी गुजारिश करीए छे कि आपरी चेनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो जरूर करी लो, शेर करो, लाइक, जज़ाकल्लाहु खैर। तो सौ प्रथम आयतनो तर्जुमो जोई लईए। आयत नंबर 55। अने तमे ते पर याद करो जारे तमे मूसाने कह्युं के अमे तमारा उपर कदापि ईमान नहीं लावीए ज्यां सुधी पोतानी आंखोथी अल्लाहने जाहिरमां न जोई लईए। अने ते ज वखते तमारा जोता एक भयंकर वीजળી कड़ाका साथे तमारी उपर पड़ी। आयत नंबर 56। पछी तमे निर्जीव थईने पड़ी गया हता, परंतु पछी अमे तमने जीवित कर्या कि कदाच आ उपकार पछी तमे आभारी बनी जाओ। आ आयतोनी तफसीर समझूती। हजरत मूसा अलैहिस्सलाम 70 व्यक्तिओने तूर पहाड़ पर तौरात लेवा माटे साथे लई गया। ज्यारे मूसा अलैहिस्सलाम पाछा फर्या तो तेओए कह्युं, ज्यां सुधी अमे अल्लाहने पोतानी आंखोथी जोई न लईए त्यां सुधी अमे तमारी वात पर यकीन करवा तैयार नथी। जेना लीधे तेमना पर वीजળી पड़ी अने तेओ मृत्यु पाम्या। हवे मूसा अलैहिस्सलाम परेशान थया कि कौमने हूँ शुं जवाब आपीश अने दुआ करवा लाग्या। जेना लीधे अल्लाहे दुआ कबूल करीने तेओने फरीथी जीवित करी दीधा। तमारा जोता एक भयंकर वीजળીએ पकड़ी लीधा। एटले के शरूआतमां जेमना पर वीजળી पड़ी पछीना लोको तेने जोई रह्या हता, छेवटे बधा लोको मृत्यु पाम्या। आयत नंबर 57। अमे तमारी उपर वादळोनो छांयडो कर्यो अने मन अने सलવાનો खोराक उतार्यो अने तमने कह्युं अमे आपेल शुद्ध अने स्वच्छ वस्तुओ खाओ। अने तेओए अमारा पर जुल्म नथी कर्यो, परंतु तेमणे जाते ज पोतानी उपर जुल्म कर्यो। आ आयतनी तफसीर। अमे तमारी उपर वादळोनो छांयडो कर्यो। सीनाईना रણમાં તેમની પાસે ખાવા માટે કંઈ ન હતું અને રણમાં સૂર્યનો તાપ તેમને બાળી નાખતો હતો, તેથી અલ્લાહે તેમને એક ખાસ પ્રકારના વાદળનો પડછાયો આપ્યો, મન્ન અને સલવાનો ખોરાક ઉતાર્યો। મન્ન એટલે કેટલાકના મતે વૃક્ષો અને ખડકો પર પડતું ઝાકર જે મધ જેવું મીઠું હોય છે અને ગુંદરની જેમ સુકાઈ જાય છે। કેટલાકના મતે તે મધ અથવા મધુર પાણી છે। બુખારી અને મુસ્લિમ વગેરેમાં એક હદીસ છે કે મશરૂમ એ મન્નનો પ્રકાર છે જે હજરત મૂસા અલૈહિસ્સલામ પર અવતરિત થયું હતું। આનો અર્થ એ છે કે જે રીતે બની ઇસ્રાએલ તે ખોરાક મહેનત કર્યા વિના મેળવતા હતા, તેવી જ રીતે મશરૂમ પણ વિના મહેનતે ઉત્પન્ન થાય છે, એટલે કે કોઈના વાવ્યા વગર ઉત્પન્ન થાય છે। સલવા એ તીતર અથવા ચકલી જેવું પક્ષી હતું જેને કાપીને ખાઈ જતા હતા। આયત નંબર 58। અને જ્યારે અમે કહ્યું તમે લોકો આ વસ્તી જે તમારી સમક્ષ છે તેમાં દાખલ થઈ જાઓ અને જે ઈચ્છો જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ, પરંતુ વસ્તીના દરવાજામાં સજદો કરીને દાખલ થજો અને હિત્તતૂન અમને માફ કરી દે કહેતા જજો, અમે તમારા ગુનાહ માફ કરી દઈશું અને ટૂંક સમયમાં સદાચારીઓને અમે ખૂબ વધારે આપીશું। આ આયતની તફસીર। मोटा भागना मुफस्सिरीन टीकाकारोना मते आ वस्तीथी आशय बैतुल मुक़द्दिस छे। કેટલાકે સિજદાનો એ મતલબ લીધો છે કે નમીને દાખલ થવું અને કેટલાકે શુક્રનો સિજદો અર્થ લીધો છે। મતલબ એ છે કે અલ્લાહની બારગાહમાં આજીજી અને નમ્રતાથી દાખલ થવું। શબ્દ હિત્તતૂન એટલે અમને માફ કરી દે। પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી જાલિમોએ તેને બદલી નાખી। અમે પણ જાલિમો પર આકાશમાંથી અજાબ ઉતાર્યો। આ સજા હતી એ નાફરમાનીઓની જે તેઓ કરી રહ્યા હતા। આ આયતની તફસીર। આ વાતની સ્પષ્ટતા એક હદીસમાં આવી છે જે સહી બુખારી અને સહી મુસ્લિમ વગેરેમાં છે। નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, તેઓને સિજદો કરીને પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ તેમના માથાને જમીન પર ખેંચીને પ્રવેશ્યા અને હુકમનું પાલન કરવાના બદલે તેઓએ તેમનો ઘમંડ અને બરવો જે તેમનામાં પેદા થયો હતો અને તેઓએ કરેલી હુકમે ઇલાહીની ઠેકડી અને મશ્કરીનો આના પરથી અંદાજો મેળવી શકાય છે। હકીકત એ છે કે જ્યારે કોઈ કોમ
હકીકત એ છે કે જ્યારે કોઈ કોમ ચારિત્ર્યની દ્રષ્ટિએ પતન પામે છે ત્યારે તેનો મામલો પછી હુક્મે ઇલાહી સાથે આવો જ હોય છે. આ આસમાની અજાબ શું હતો? કેટલાકે અજાબથી આશય પ્લેગની બીમારી કહી છે. આ વાતનું અર્થઘટન એ હદીસ દ્વારા સમર્થન મળે છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, આ પ્લેગની બીમારી એ અજાબનો એક ભાગ છે જે તમારા પહેલા કેટલાક લોકો પર આવ્યો હતો. જો તમારી હાજરીમાં આ પ્લેગ કોઈ પણ જગ્યાએ ફેલાય તો ત્યાંથી ન નીકળશો, અને જો તમને કોઈ અન્ય વિસ્તાર વિશે ખબર મળે કે ત્યાં પ્લેગ છે તો ત્યાં ન જશો. સહી મુસ્લિમ.